ગાઈસ અત્યારે હું તૈયાર થઈ ગયો છું જીમ જવા માટે, પણ જીમ જવા પહેલાં તો હું આવી ગયો છું ધ્રુવીને તેડવા, અને પછી અમે જઈશું આદિને તેડવા. તો ચાલો. સો ગાઈસ અત્યારે ધ્રુવીને આવી ગયો છે અને અત્યારે આદિત્યની રાહ જોઈએ છે. તો આદિત્ય આવે પછી નીકળીએ જીમ. સો ફાઇનલી ગાઈસ આદિત્ય આવી ગયો છે મજામાં ભાઈ. ઘણા ટાઈમ પછી હવે અમે 4 જણા છે ને 4 દિવસ પછી જાઉં જીમ. 3 જણા તો તું કોણ? અચ્છા આજે રુદ્ર નથી. તો કાંઈ વાંધો આપણે નીકળીએ જીમ માટે. ચાલો ફાઇનલી ગાઈસ જો આપણે પહોંચી ગયા છે એક્સટ્રીમ જીમે. તો ચાલો અંદર જીમ વર્કઆઉટ વગેરે સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ જતીનભાઈ રામ રામ ભાઈ, રામ રામ. એમ જો મજામાં? બસ તમે કયો? બોલે નહીં અનકમ્ફર્ટેબલ હે કેમેરા સામે. હું હજી ઉઠ્યો જ છું એટલે અહીંયા અમે કોણ તમે ક્યાં યાર આખી રાત જાગીને આવ્યા યાર? તો ફાઇનલી ગાઈસ જો આપણે જીમ થઈ ગયો પૂરો. આપણે અહીંથી જાય છે ઘરે ના ધ્રુવને હાથ ધોઈ છે કારણ કે હંગેંગી કરીને આવ્યું છે. બસ જોઈ લ્યો એ ઓલો નીચે ઊભો છે મારી બાઈક પડી બગડવી ના છે. તમારે બેન દુખવાનું લૂછાવડાવીશ. તો ચાલો ગાઈસ ચાલીએ ઘરે. સો ફાઇનલી ગાઈસ જો તને આદિને ઉતારવા આવી ગયા હતા ઘરે. હવે પછી હું જઈશ ઘરે, તો જોતા રહેજો. સો હેલો બડીઝ, વેલકમ બેક ટુ ધીસ માય ન્યૂ વ્લોગ. વેલ ગાઈસ અત્યારે હું અને રુદ્ર જાય છે ધ્રુવીના ઘરે, અને રીઝન શું છે તમને આગળ ખબર પડી જશે. તો ચાલો ફટાફટ નીકળીએ. વેલ ગાઈસ અત્યારનો વિડીયો ચાલુ થાય છે સીધો ધ્રુવીના ઘરેથી, અને હું અને રુદ્ર આવી ગયા છે એના ઘરે, અને અમે અહીંથી જઈશું સરદાર બાગે. રીઝન શું છે એ તમને આગળ ખબર પડી જશે. તો ગાઈસ જો અત્યારે ધ્રુવીન આવી ગયો છે, અને હવે અત્યારે ફટાફટથી નીકળે સરદાર બાગ. તો ચાલો ગાઈસ અત્યારે જો પહોંચી ગયા છે સરદાર બાગે, અને આપણો બર્થડે બોય આવી ગયો છે. આવડી ગયો ભાઈ, સ્લીપ મારતા આવડી ગઈ. હેપી બર્થડે જાન જીગર. આજો આવે વાંદરો ના ઉભો ને 40 ઝૂમ કરીને જોઈ. આ તો તું ઝૂમ કરે એમાં હું તો આનો આજે બર્થડે છે એટલે અત્યારે અમે જાય છે ભવનાથ. તો જોતા રહેજો આગળ. તો ગાઈસ જો ત્યાં આવી ગયા છે ભવનાથની અંદર લંબેન માને, અહીં આપણે દર્શન કરીએ પછી હું તમને મળું. તો ગાઈસ જો દર્શન કરી લીધા છે, અને અમે ઊભા છીએ. વાત થઈ છે અહીંયા ગિરનાર ચડવાની અત્યારના, અને આનો કોપીને કંઈક બીજો છે. અંડી દાંડી ટોલની એમાં ઉભો છે. એટલે મારો ઢીકો ઈ બોલે કાંઈ વાંધો ના, આગળ જાય. इसको क्या भांग का नशा बोलते हैं हमारे यहाँ. गंजेड़ी नशेड़ी साला. કાંઈ વાંધો આગળ જાય, જોતા રહેજો. મિત્રો ત્યાં પહોંચી ગયા છે ભવનાથ મંદિર. હવે અહીંયા દર્શન કરીએ. તો ચાલો ગાઈસ અમે લોકો દર્શન કરીએ ત્યાં લાગે તમે લોકો એન્જોય કરો ભવનાથ મંદિરના બી રોલ્સ. अलख निरंजन आदेश आदेश जड़ से चेतन टूटे हर बंधन अलख निरंजन आदेश आदेश शब्द सांचा पिंड कंचा चलो मंत्र ईश्वरो वाचा भगवा वेश हाथ में खप्पर भैरव रूप शिव का जप कर जहाँ जहाँ जाऊं नगर डगर लगे वहाँ फिर जोगी मेला शिव का धुना रखता पे काल पंकट थर थर कांपे हूँ. देखो गाइस फोटो तो चल रही है. आया जा भाई फोटा पाड़ा છે એમાં જે પોઝ જો કરતો ભાઈ કેમેરામેન આમ સ્ટાર્ટ પોસ્ટ કેવાય ને. ઓલા ભાઈ હટી ગઈ કે આ હું પેતરા કરે ફોટા પાડે કે ડિઝાઇન પોતે બને. તો ભાઈ હવે મી તો તમને આ ઠેકાડ દેખાડશે કે કેમ હલાય. આ ટાઈપના પોલ આવે તો કેમ હલાય દેખાડશે. જો કમેન્ટ કરજો કેવું લાગ્યું. જોયું ગાઈસ આવી રીતના હાલવાનું તમને શીખવાડે છે. કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું. ગાઈસ જો તને આવી ગયા છે લાલ દોરી મરાતા જોઉં અહીંયા જો આપણે પહોંચી ગયા છે લાલ દોરી બંધ કરા દે આને. ગાઈસ જો તને અહીંયા લાલ દોરી છે તળાવે આવ્યા હતા, અને અમને દેખાડે છે મગર. ભાઈ દેખાય તમને લોકોને બે મગર છે. લુક એટ ધીસ. ઓલો ભાઈ ગાડી કેમ નાખી વા ગાડી કેમ મગર જોઈએ છે. તો ફાઇનલ ગાઈસ જો તને આવી ગયા ટી પોસ્ટ અહીંયા બેઠા છે, મસ્ત એન્જોય કરીએ છીએ પછી ભાઈઓ. આ માણસ પિકઅપ લખ્યું એની જગ્યાએ કે અહીંયા અડોપ્ટેડ લખેલું હોવું જોઈએ. આનું આનું એડોપ્ટ કરવાનું જ નહીં એ લોકો છોડી દે ને આપણે આશરો દેવાનો ને
લાંબુ ઓલો ફુવારા ના કરે મારો લોજિક બહુ લાંબો શું દૂર દૂર સુધી જાય ઈ મૂકી દેવા સાહેબ અને પેટમાં આસવા દેવું આપણને પી જાવ ને આ ભાંગ પીને આવ્યો માણસ નથી આ ભાંગ નથી પીતો તો હું કઈ ચાટવાનો હોય ને ખાઈ નહીં તો હું કરી પેટમાં ન્યા તો ક્યાં નાખી પાણી જેને તો ચાટી પીવું સાદી કાંઈ વાંધો નહીં ગાઈસ તો જો મંગાવ્યું હું મંગાવ્યું ભાઈ ચાટેલો મોજીતો મજીતો બીજું ચા ગાઈસ અત્યારે હવે જો અહીંયા ટી પોસ્ટેથી જાય છે ચોકડી સાઈડ જોઈએ ને આ કંઈક તો કરશું યાર અને મને તો લાગે છે ભૂખ બરાબર હવે જોઈએ સો ફાઇનલ ગાઈસ અત્યારે આવ્યા છે એક અલગ જ કેફેમાં જે જુનાગઢમાં નવું ઓપન થયું છે તો એક એકચ્યુઅલી અમે મળવા પણ આવ્યા છે અને કંઈક નાસ્તાવાળી પણ કરશું હવે આમાં ભેગા બે પડી ગયા ખબર નથી પડતા ઈ વાસ ક્યાં મે પહોંચ્યા ફરીને માહે ગાંડી ના ભગવાન એને ગાડી આપી પણ ગાંડી નથી આપી નો આપી હારું હે દેખર ગાંડી ને એવી રીતે ફેરવીને ક્યાંય લઈ જા ગાંડી ભાગી જાત ગાંડી થઈને બેઠી બેઠી થાકી જાય કે ભાઈ હવે ક્યાંક તો ઉભી રાખ ગાઈસ અત્યારે અમે આવ્યા છે એકદમ એસ્થેટિક વાઇબ વાળું છે કહેવાય ને કે કેફેમાં જે અત્યારે તમે જોઈ શકો છો ઓલા મોટા ભાઈ એકચ્યુઅલી નીચે સેન્ડ છે અને એમાં કાકરી છે મટીરિયલ આ જો ડિજિટલ મેન્યુ બધી જોયું નથી લાંગડી પર પીડીએફ છે ભાઈ બીજું કંઈ નથી ટેપ કરીને ઓપન થવું જોઈએ સો ફાઇનલી ગઈ છે આપણે જે ઓર્ડર કર્યું હતું એ આવી ગયું છે એક માર્ગરેટા પિઝા એન્ડ વફલ લુક એટ ધીસ વફલ પેલા ઈચ્છી ને આખ્યા તું કદી સ્નેપચેટ ઓર્ડર થઈ ગયો સ્ટેપ ને તો આપો તો તો સ્ટોરી એમને મૂકો સ્ટોરી મૂકો કોઈ દી આવી એટલે એને ફોન ઉપર બીજો હલો હલો કરી મૂકી દીધો પિઝા માર્ગરેટા ગેસ તેના મસ્ત કેફેમાંથી બારે મસ્ત ટેસ્ટ હતો વફલ તો ચવડ હતી પણ મજા આવી ભાઈ બહુ મજા બહુ મજા આવી બહુ મજા આવી બહુ તો જો હવે અહીંથી જાય છે તો ધ્રુવીને રાહ જોઈએ છે બસ એક ધ્રુવીને જ નહોતો હા એ બી એમડી આવી જ એક સો ફાઇનલ ગઈ છે તેનું મિત્રને મૂકવા આવી ગયો છે એના ઘરે એનું ઘર સામે જ છે એકદમ શોર્ટકટ તો કાંઈ ને હવે આપણે જાય આપણા ઘરે તો ચાલો સો ફાઇનલી ગયા છે તને આવી ગયા છે ઘરે તો બસ ગાઈસ આજનો વિડીયો કરો અહીંયા જ હેન્ડી પેલા જો ટાઈગરમાં દીકો અરે માં દીકો એકદમ હરખાઈ ગયો છે અત્યારે અમે આવ્યા બહારથી તો બસ ગાઈસ આજનો વિડીયો કરો અહીંયા જ એન્ડ આઈ હોપ કે તમને મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય